નમસ્કાર મિત્રો, રાજસ્થાનના શ્રીનગરનો અત્યારે એક ભયાનક કિસ્સો સામે આવી રહ્યો છે। જી હા મિત્રો, તમને ખ્યાલ જ છે કે એક 13 વર્ષની દીકરી પર 30થી 32 લોકોએ થઈને રેપ ગુજાર્યો હતો। જી હા મિત્રો, એક રિક્ષાવાળાએ જ્યારે છોકરી ઘરે જઈ રહી હતી ત્યારે તેને હોટલમાં જઈને વેચી નાખી હતી અને તેને વારંવાર હોટલમાંથી આમથી આમ અદલા બદલી કરીને તેના પર 30થી 32 લોકોએ રેપ ગુજાર્યો હતો। જી હા મિત્રો, અને અત્યારે તે બહુ ક્રિટિકલ કન્ડિશનમાં છે, પણ મિત્રો અત્યારે એના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, તેને જે હોટલમાં લઈ જઈને બલાત્કાર કરવામાં આવ્યો હતો તે હોટલો પાડી દેવામાં આવી રહી છે તેવા અત્યારે વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને એમાંથી કેટલાક ગુનેગારોને તો પકડવામાં પણ આવ્યા છે અને તેમને સજા પણ થઈ છે અને વિડીયોમાં બતાવી રહ્યા છે કે તેમના ઘર પર તોડી દેવામાં આવ્યા છે અને ઘણા બધા તેવા વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। પણ મિત્રો, આ શું ખરેખર સાચું છે કે ખોટું, કે અત્યારે આ ફેક વિડીયો બનાવી રહ્યા છે લોકો, તે તો જાણવાનું રહ્યું। પણ મિત્રો, પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કેમ કે નાની દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેના માટે જરૂરથી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો।